ચાલો આજે એક સફર પર જઈએ, બહુ દૂર પ્રાચીન બેબીલોનની સોનેરી ગલીઓમાં. એ શહેર જેની સંપત્તિ માટે, એના ધન માટે આખી દુનિયામાં ફેમસ હતું. પણ અહીં એક મોટો સવાલ છે. એક જ શહેરમાં સરખી જ મહેનત કરીને અમુક લોકો કઈ રીતે આટલા અમીર બની જતા હતા, જ્યારે બીજા લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા? આખરે એમની પાસે એવું તો શું રહસ્ય હતું? ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ સવાલ કંઈ ખાલી એ જ જમાનાનો નથી. આજે પણ આ સવાલ એટલો જ સાચો છે. વાત જાણે એમ છે કે બેબીલોનના સૌથી ધનિક વ્યક્તિ આર્કાદને એના મિત્રોએ એક દિવસ ઘેરી લીધો અને પૂછ્યું, આર્કાદ, યાર તું આટલો નસીબદાર કેવી રીતે છે? આપણે બધાએ સાથે જ શરૂઆત કરી હતી, છતાં તું બેબીલોનનો સૌથી અમીર માણસ છે અને અમારે રોજેરોજ સંઘર્ષ કરવો પડે છે. એવું તો શું છે કે નસીબ ફક્ત તારા પર જ આટલું મહેરબાન છે? અને સાચું કહું તો બસ આ એક સવાલમાં જ સંપત્તિનું આખું વિજ્ઞાન છુપાયેલું છે. આર્કાદે હસીને જવાબ આપ્યો કે દોસ્તો, મારી સંપત્તિ કોઈ નસીબનો ખેલ નથી. એ તો બસ અમુક પાક્કા નિયમોનો પરિણામ છે. એવા નિયમો જે મેં મારી યુવાનીમાં શીખ્યા હતા, જ્યારે હું પણ તમારા જેવો એક સામાન્ય કારીગર હતો. તેણે કહ્યું, મારી પાસે કોઈ જાદુ નથી, પણ હું તમને મારી વાર્તા કહીશ અને મને ખાતરી છે કે એ વાર્તામાં જ તમને તમારા બધા જવાબો મળી જશે. તો આર્કાદની કહાની શરૂ થાય છે અલ્કેમિસ્ટ નામના એક ખૂબ જ ધનિક અને વૃદ્ધ શાહુકાર સાથેની મુલાકાતથી. આર્કાદ માટીની તકતીઓ પર લખવાનું કામ કરતો હતો. એક દિવસ અલ્કેમિસ્ટે તેને એક બહુ મોટું કામ સોંપ્યું, પણ સાથે એક શરત મૂકી. જો આર્કાદ આખી રાતમાં એ કામ પૂરું કરી આપે તો બદલામાં અલ્કેમિસ્ટ તેને અમીર બનવાનું રહસ્ય શીખવશે. આર્કાદે તો રાત દિવસ એક કરી નાખ્યા અને કામ પૂરું કર્યું. બીજા દિવસે થાકેલા હારેલા આર્કાદને જોઈને અલ્કેમિસ્ટે તેને સંપત્તિનો પહેલો અને સૌથી શક્તિશાળી નિયમ કહ્યો. એમણે કહ્યું, મને સંપત્તિનો રસ્તો ત્યારે મળ્યો જ્યારે મેં નક્કી કર્યું કે હું જે કંઈ પણ કમાઈશ એનો એક ભાગ મારો પોતાનો હશે, જેને હું મારી પાસે રાખીશ. પહેલી નજરે આ વાત કેટલી સરળ લાગે છે નહીં? પણ જરા ઊંડાણપૂર્વક વિચારો, આ એક વાક્યમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. આર્કાદે તરત પૂછ્યું, પણ કેટલો ભાગ? અલ્કેમિસ્ટે કહ્યું, ઓછામાં ઓછો 10મો ભાગ. તમારી દરેક કમાણીમાંથી 10% સૌથી પહેલા પોતાના માટે અલગ કાઢો. આ કોઈ સાદી સલાહ નહોતી. આ તો સંપત્તિના આખા મહેલનો પાયાનો પથ્થર હતો. આને જ કહેવાય છે પે યોર સેલ્ફ ફર્સ્ટનો સિદ્ધાંત, એટલે કે સૌથી પહેલા પોતાને ચૂકવો. આપણે મોટાભાગના લોકો શું કરીએ છીએ? જેવી આવક આવે એટલે પહેલા ઘરનું ભાડું, કિરિયાણાવાળાના પૈસા, બીજા બધા ખર્ચા ચૂકવી દઈએ અને પછી છેલ્લે જે વધે એ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ હકીકતમાં તો ભાગ્યે જ કંઈ વધે છે. આ નિયમ કહે છે કે આખી પ્રોસેસને ઉલટાવી દો. 10% પહેલા બચાવો અને પછી બાકીના 90%માં જીવતા શીખો. અલ્કેમિસ્ટે આર્કાદને એક બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું, તારો પહેલો બચાવેલો સિક્કો છે ને, એ એક નાનકડા બીજ જેવો છે, જેમાંથી તારી સંપત્તિનું એક મોટું ઝાડ ઉગશે. અને તું જેટલી વાર બચત કરીશ એટલી વાર તું એ બીજને પાણી પાઈ રહ્યો છે. જેટલું જલ્દી એ બીજ વાવીશ એટલું જ જલ્દી તું એ ઝાડની છાયાનો આનંદ માણી શકીશ. પણ શું ખાલી બીજ વાવી દેવાથી કામ પતી જાય છે? ના, બિલકુલ નહીં. આર્કાદે પણ ભૂલો કરી, અને સાચું કહું તો આ ભૂલોમાંથી મળેલા પાઠ જ એની સફળતાનો સૌથી મોટો હિસ્સો બન્યા. કારણ કે જુઓ, પૈસા બચાવવા એ પહેલું પગલું છે, પણ એને સાચવવા અને વધારવા એ એક કળા છે. તો ચાલો જોઈએ કે આર્કાદે આ કળા કઈ રીતે શીખી. 1 વર્ષ સુધી બચત કર્યા પછી આર્કાદ પાસે થોડા પૈસા ભેગા થયા અને અહીં જ એને 2 મોટી ભૂલો કરી. પહેલી, એણે પોતાની બધી બચત એક ઈંટ બનાવનારને આપી દીધી. કેમ? કારણ કે પેલો માણસ કહેતો હતો કે એ વિદેશ જઈને સસ્તામાં ઘરેણાં ખરીદી લાવશે. પરિણામ, ઈંટ બનાવનારને ઘરેણાંની શું સમજ હોય? એ પોતે જ છેતરાઈ ગયો અને કાચના નકલી પથ્થર લઈ આવ્યો. આર્કાદના બધા પૈસા ડૂબી ગયા. બીજી વાર, જ્યારે એણે ફરી મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને રોકાણ કર્યું, તો એમાંથી જે પણ નફો થયો એ બધા પૈસા એણે મોંઘા કપડાં અને મોટી મોટી પાર્ટીઓમાં ઉડાવી દીધા. પણ આ નિષ્ફળતાઓએ આર્કાદને જે શીખ્યું ને, એ અમૂલ્ય હતું. પહેલો બોધપાઠ, સલાહ હંમેશા એવા વ્યક્તિ પાસેથી જ લો જે એ વિષયનો એક્સપર્ટ હોય. ઘરેણાં ખરીદવા હોય તો ઝવેરી પાસે જવાય, ઈંટ બનાવનાર પાસે નહીં. બીજો બોધપાઠ, તમારો નફો ખર્ચી ન નાખો, એને ફરીથી કામે લગાડો. તમારા પૈસાના બાળકો અને પૌત્રોને પણ તમારા માટે કમાવા દો. અને ત્રીજો, સૌથી મહત્વનો પાઠ, તમારું સંપત્તિનું ઝાડ ફળ આપવાનું શરૂ કરે એ પહેલા જ એને કાપી નાખવાની ઉતાવળ ન કરો. ધીરજ રાખો. તો આર્કાદે પોતાની ભૂલો અને સફળતામાંથી જે કંઈ પણ શીખ્યું તેને બેબીલોનના શાણા લોકોએ 4 સરળ પણ ખૂબ જ શક્તિશાળી નિયમોમાં ગોઠવી દીધું.
આ નિયમો એટલા પ્રભાવશાળી હતા કે એમને ખાલી પાકીટ માટેના 4 ઇલાજ તરીકે ઓળખવામાં આવ્યા. ચાલો હવે આર્કાદના અનુભવના આ સારને સમજીએ. આ 4 ઇલાજ એટલે આખી વાતનું નિચોડ. પહેલું, તમારું પાકીટ ભરવાનું શરૂ કરો, એટલે કે ઓછામાં ઓછી 10% બચત કરો. બીજું, તમારા ખર્ચા પર લગામ લગાવો અને 90%માં જ જીવતા શીખો. ત્રીજું, તમારા સોનાને વધવા દો, એટલે કે તમારી બચતને સમજદારીથી રોકાણ કરીને એના પર વળતર કમાવો. અને ચોથું અને બહુ જ અગત્યનું, તમારા ખજાનાને નુકસાનથી બચાવો, એટલે કે કોઈની પણ સલાહ પર નહીં પણ એક્સપર્ટની મદદથી તમારા મૂળ પૈસાને સુરક્ષિત રાખો. હવે મનમાં એક સવાલ ચોક્કસ આવશે કે ભાઈ આ બધી વાતો તો બરાબર છે, પણ જે વ્યક્તિ પહેલેથી જ દેવામાં ડૂબેલી હોય એનું શું? જ્યારે આવક કરતાં ખર્ચ વધારે હોય ત્યારે બચતની વાત કરવી પણ અઘરી લાગે છે. પણ ચિંતા ન કરો, બેબીલોનના શાણપણમાં આ સામાન્ય સમસ્યાનો પણ એક અદ્ભુત ઉકેલ છે. અને આ ઉકેલ છે 70-20-10 નો નિયમ. આ કોઈ જટિલ ફોર્મ્યુલા નથી, પણ દેવામાં ફસાયેલા લોકો માટે પોતાની આવકને મેનેજ કરવાની એક શિસ્તબદ્ધ યોજના છે. આ નિયમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેવું ચૂકવવાની સાથે સાથે ભવિષ્ય માટે બચત કરવાની આદત પણ પાડે છે. તો ચાલો જોઈએ કે આ નિયમ કામ કઈ રીતે કરે છે. તમારી જે પણ કુલ આવક છે એને 3 ભાગમાં વહેંચી દો. 70% તમારા જીવન જરૂરિયાતના ખર્ચાઓ માટે, જેમ કે ખાવા પીવાનું, કપડાં, ઘરનું ભાડું. 20% તમારા બધા દેવાની નિયમિત ચૂકવણી માટે, અને સૌથી મહત્વના 10% તમારા પોતાના માટે, તમારી બચત માટે, જે તમારા ભવિષ્યનું નિર્માણ કરશે. ચાલો ને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈની મહિનાની આવક 10,000 રૂપિયા છે, તો આ નિયમ મુજબ આવક આવતાની સાથે જ 1,000 રૂપિયા સીધા બચતમાં જ જશે. આ પૈસા ભવિષ્ય માટે છે. 2,000 રૂપિયા દેવું ચૂકવવા માટે અલગ રાખવામાં આવશે, અને હવે બાકી બચ્યા 7,000 રૂપિયા. બસ આખા મહિનાનો ઘર ખર્ચ આ 7,000માં જ ચલાવવાનો છે. હા, શરૂઆતમાં કદાચ થોડું અઘરું લાગે, પણ આનાથી જ નાણાકીય શિસ્ત આવે છે. આ નિયમની અસલી તાકાત એની મનોવૈજ્ઞાનિક અસરમાં છે. એ એક સાથે 2 કામ કરે છે. ધીમે ધીમે દેવાનો બોજ પણ ઓછો કરે છે અને સાથે સાથે બચત કરવાની આદત પણ પાડે છે. મોટા ભાગના લોકો શું વિચારે છે કે દેવું પૂરું થાય પછી બચત કરીશું, પણ એ દિવસ ક્યારેય આવતો જ નથી. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે તમે દેવું ચૂકવતી વખતે પણ સંપત્તિનું નિર્માણ કરી રહ્યા છો. તો અંતે આખી વાતનો સાર શું છે? બેબીલોનનું આ હજારો વર્ષ જૂનું જ્ઞાન કોઈ જાદુઈ મંત્ર કે જટિલ યોજનાઓ વિશે નથી. તે નસીબનો ખેલ પણ નથી. તે ફક્ત અને ફક્ત સરળ, સતત અને શિસ્તબદ્ધ આદતો વિશે છે. તમારી સંપત્તિનું વૃક્ષ એક રાતમાં નહીં ઉગે, પણ જો તમે શિસ્તનું પાણી એને નિયમિતપણે સિંચતા રહેશો તો એ ચોક્કસપણે એક દિવસ મોટું અને ફળદાયી બનશે. આર્કાદની વાર્તા અને બેબીલોનના નિયમો આપણને એક સરળ પણ અત્યંત શક્તિશાળી રસ્તો બતાવે છે. હવે આ પ્રાચીન જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવાનો સમય છે. યાદ રાખો, સંપત્તિની સફર હંમેશા એક નાના સિક્કાથી જ શરૂ થાય છે. તમારો પહેલો સિક્કો બચાવવો એ જ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તો અંતિમ સવાલ એ જ છે, તમે તમારું પહેલું બીજ ક્યારે વાવશો?